શહેરમાં ઠંડીનો ચમકારો યથાવત છે। મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। નલિયામાં સૌથી ઓછું તાપમાન 7.2 ડિગ્રી નોંધાયું, જ્યારે રાજકોટમાં 11.2 ડિગ્રી તાપમાન અને કેશોદમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભુજમાં 12.6 ડિગ્રી તો કંડલામાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 15.7 અને ગાંધીનગરમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી જ્યારે ડીસામાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પોરબંદર દરિયા કિનારો હોવાના કારણે ત્યાં 14.3 ડિગ્રી, મહુવામાં 14.9 ડિગ્રી અને વલ્લભ વિદ્યાનગરમાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરેલીમાં પણ 15.2 અને ભાવનગરમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પૂર્વથી ઉત્તર પૂર્વીય પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે। અત્યારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। જોકે હાલમાં ક્યાંક બપોરના સમયે તો લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે। રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે। જે તાપમાન 17 થી 18 ડિગ્રી થઈ ગયું હતું તે ફરી એક વખત 12 થી 15 ડિગ્રીની વચ્ચે આવી ગયું છે। સૌથી ઓછું તાપમાન નોંધાયું છે નલિયામાં, જ્યાં 7.2 ડિગ્રી તાપમાન નોંધાયું।